બે વાયરનું વાયરિંગ બતાવીએ. ન્યૂટન ફેઝ બે જ લેવાના છે, તો ફેઝ ક્યાં લેવો, ન્યૂટન ક્યાં લેવો. આવી રીતે મિત્રો આપણે લૂપિંગ કરવાનું છે. એક સ્વિચ બોર્ડમાંથી બીજી જગ્યાએ સ્વિચ બોર્ડ લંબુ કરવા માટે કનેક્શન કેવી રીતે કરવું એ હું આ વિડીયોમાં જણાવીશ. તો ફેઝ છે, ન્યૂટન છે, ગ્રાઉન્ડ અર્થિંગ છે, તો આમાં કઈ રીતે અંદર આપણે વાયરિંગ કરવાનું એ હું તમને જણાવીશ. ઘણી જગ્યાએ બે વાયર હોય છે, ઘણી જગ્યાએ ત્રણ વાયર હોય છે, પણ આપણે બે વાયરનું વાયરિંગ બતાવીએ. પહેલા આપણે સ્વિચ બોર્ડને ખોલી નાખવાનું છે. એના જે બે સ્ક્રૂ મારેલા છે આપણે સ્ક્રૂ ડ્રાઈવરથી જે સ્ક્રૂ ખોલી નાખવાના છે. તો આપણે સ્વિચ બોર્ડને ખોલી નાખ્યું છે. તો તમે જોઈ શકો છો આમાં કંઈક આવી રીતે વાયરિંગ છે. જે ન્યૂટન છે, ફેઝ છે અને ગ્રાઉન્ડ અર્થિંગ આમાં નથી આપેલો. તો આમાં ન્યૂટન ફેઝ બે જ લેવાના છે, તો ફેઝ ક્યાં લેવો, ન્યૂટન ક્યાં લેવો તમને આ વિડીયોમાં જણાવીશ. તો આપણે જે લંબાવવાનો જે કેબલ છે, બોર્ડ બીજું લંબાવવાનું છે, એમાં આપણે જે સ્વિચનો ઉપરનો સોકેટ છે એમાં ફેઝ જે બતાવે છે તમે જોઈ શકો છો. ટેસ્ટરમાં પાવર બતાવે છે અને ન્યૂટન છે એમાં પાવર ન આવે. એ આપણે પ્લગની જે અહીંયા લખેલું હોય છે ન્યૂટન એમાં આપેલો છે. તો આપણે જે બોર્ડ લંબાવવાનું છે એમાં ન્યૂટન ફેઝ બે વાયર હોય છે. જે આપણે આવી રીતે મિત્રો આપણે લૂપિંગ કરવાનું છે. એ પણ આપણે લાઇટ બંધ કરીને કરવાનું છે. જે મેન એમસીબી આવે એ આપણે પહેલાં મેન બંધ કરી દેવાની છે અને અહીંયા આપણે થોડોક ક્રેક કરી અને આપણે લૂપિંગ કરી અને આપણે ટેપ લગાવી દેવાની છે. ફેઝમાં પણ એ રીતે જ છે. તમે જોઈ શકો છો બંનેમાં આપણે ક્રેક કરી લૂપિંગ કરી અને આપણે ટેપ લગાવી દીધી છે. પહેલાં આપણે તો લાઇટ બંધ કરવી જરૂરી છે જેથી કરીને તમને શોક ન લાગે. તો આવી રીતે મિત્રો તમારે એક બોર્ડમાંથી બીજું બોર્ડ જે લઈ જવું હોય તો આવી રીતે એને જોઈન્ટ કરી અને ટેપ લગાવી અને તમે બીજી જગ્યાએ તમે બોર્ડ જે છે એનો કેબલ જોઈન્ટ કરી શકો છો. અને આ બોર્ડ તમે ફિટ કરી અને આપણે બીજું બોર્ડ તમે લઈ જવું હોય તો આવી રીતે આપણે તમે લઈ જઈ શકો.